રાજકોટમાં માતા પિતા માટે ચેતવણીરૂપ ઘટના। પાણીની ટાંકીમાં પડી જતા 4 વર્ષના બાળકનું મોત। રમતા રમતા બની દુર્ઘટના। વડોદરાના દુર્ઘટનાગ્રસ્ત ગંભીરા બ્રિજને ફરી શરૂ કરવાની કવાયત। નવો સ્પાન બેસાડી તૂટેલો બ્રિજ શરૂ કરવાની વિચારણા। નવરાત્રિના ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશબંધીને ઇન્દ્રભારતી બાપુએ આપ્યું સમર્થન। કહ્યું કે વિધર્મીઓ ખોટી રીતે ગ્રાઉન્ડમાં ઘૂસીને દીકરીઓને ફસાવે છે। દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદથી યમુના નદી બે કાંઠે। જળસપાટીમાં સતત વધારાથી દિલ્હી પર પૂરનું જોખમ। કેટલાક વિસ્તારોમાં ઘૂસ્યા પાણી।